સ્વાધ્યાય 5.4 વર્ગમૂળ શોધો દાખલા નંબર 3 બરોબર છે z = 1 - i z = 1 - i નું વર્ગમૂળ શોધો તો આ ફોર્મ્યુલો છે આપણે ગઈકાલે દાખલા કર્યા હતા બરોબર છે તો પેલા આનું વર્ગમૂળ શોધવાનું છે એટલે ધારી લેવાનું ધારો કે આપણે કહી શકીએ કે 1 અંડર રૂટમાં 1 - i = x + iy ધારણા કરી આનું વર્ગમૂળ છે એની કિંમત આ છે એટલે આપણે x અને y ની કિંમત શોધવાની છે આની ઉપરથી હવે બંને બાજુ વર્ગ કરો એટલે અહીંથી વર્ગમૂળ દૂર થાય તો આપણે કહી શકીએ કે 1 - i બરોબર છે સામેની બાજુ વર્ગ થશે આની કોપી ગઈ હવે આને આપણે જોઈએ કે આ પદ એમનો therefore 1 - i આને પૂર્ણ અવધિ છૂટા કર્યા x² + 2xy * i + i²y² આ પદ એમનો હવે તમને ખબર છે કે i² = -1 એટલે પ્લસ માઈનસ માઈનસ -y² એટલે x² અને y² ને મેં હાઈરે લઈ લીધા એટલે કે x² - y² દરેક દાખલામાં હરખું +2xy * i i² = -1 તો પ્લસ માઈનસ -y² એ રિયલ પાર્ટ ઓફ z એને મેં હારે લઈ લીધા છે અને i વાળો પાર્ટ છે અલગ છે +2xy * i ઇમેજિંગ પાર્ટ બરોબર હવે આટલું પૈતા પછી આપણે જોઈએ કે સરખાવાની વાત છે કે આપણે કહી શકીએ કે રિયલ પાર્ટ સાથે રિયલ પાર્ટ therefore x² - y² = 1 અને 2xy બરોબર છે 2xy = -1 તમે જોઈ શકો અહીંયા -i છે એટલે -1 2 છેદમાં xy = -1/2 રેડી કારણ કે અહીંયા 2 ગુણકમાં છે આ બાજુ ભાગાકારમાં જશે હવે આપણે જે આ સૂત્ર છે એમાં કિંમત મૂકવાની થાય તો તમને ખબર છે x² - y² = 1 તો પેલા સૂત્ર x² + y² all over square = x² - y² all over square plus 4x² y² તો આપણે જો આ કિંમત મૂકવાની થાય 1 બરોબર છે પ્લસ 4 into -1/2 xy ની જગ્યાએ -1/2 all over square હવે આપણે કહી શકીએ 1 + 4 વર્ગ કરશો એટલે માઈનસ છે પ્લસ થઈ જશે 1/2 નો સ્ક્વેર = 1/4 4 4 કટ થાય છે તો અહીંયા તમે કહી શકો 1 આપણે જોઈએ કે 1 + 1 = 2 1 + 1 = 2 વર્ગ દૂર કરો સામે વર્ગમૂળ એટલે વર્ગમૂળ 2 થશે હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે x² + y² x² + y² = √2 અને x² - y² = 1 રેડી તો અહીંયા y² તો જાય જ છે અને અહીંયા 2x² હવે આનો સરવાળો બાળકો આનો સરવાળો થશે √2 + 1 તો એક ખાસ ધ્યાન રાખવાનું છે √2 + 1 સરવાળો √2 + 1 બરોબર છે હવે આ 2 છેદમાં જવા દો તો √2 + 1/2 √2 + 1/2 રેડી હવે અહીંથી વર્ગ દૂર કરશો સામે વર્ગમૂળ એટલે x = આ પ્લસ ઓર માઈનસ √2 + 1/2 જો આ 2 છે એ પણ વર્ગમૂળમાં આવી જાય ખાસ ધ્યાન રાખજો બરોબર એટલે આ રીતે તમને x ની કિંમત મળે છે હવે બહુ કાળજી રાખવાની છોકરો કારણ કે અહીંયા જે કિંમત છે એ હારી આખી અંડર રૂટમાં છે પાછો અંદર પણ અંડર રૂટ છે હવે y ની કિંમત આપણે શોધવાની છે y ની કિંમત તો આપણે જોઈએ કે અહીંયા કિંમત મૂકશો તો પણ ચાલશે પણ અહીંયા જોઈ કે x ની બે કિંમત મળે છે હવે ઈ આ કિંમત છે આમાં મૂકીને y ની મેળવીએ કારણ કે અહીંયા થોડી અઘરી પડે એવું લાગે છે બરોબર છેદવું પડશે અહીંયા
જુઓ આ એક આપણે એમ કહીએ કે એક પરથી હવે x ની કિંમત છે આપણે જોઈએ કે અહીંયા મૂકીએ તો વર્ગ છે બાળકો વર્ગ બરોબર વર્ગ છે તો આપણે જોઈએ કે ટોપી આની ઉડી જાય ઉપરની આખી ટોપી તો માત્ર કેટલું વધશે તો આપણે કહી શકીએ કે √2 + 1/2 માઈનસ y² માઈનસ y² ઇઝ ઇક્વલ 1 બરોબર y² આ બાજુ 1 આ બાજુ લઈ તો આપણે જોઈએ કે y² ઇઝ ઇક્વલ √2 + 1/2 અને અહીંયા આપણે જોઈએ કે -1 હવે y² ઇઝ ઇક્વલ √2 + 1 -2/2 આપણે દશાવી તો 2 વડે 1 ગુણ્યા -2 હવે અહીંયા આપણે જોઈએ કે y² ઇઝ ઇક્વલ √2 - 1/2 હવે વર્ગ દૂર કરો તો અહીંયા આવશે y ઇઝ ઇક્વલ +or - √2 - 1/2 તો બાળકો આપણને y ની કિંમત x ની કિંમત આ રીતે મળે છે +or - √2 + 1/2 અને y ની કિંમત +or - √2 - 1/2 મળે છે તો આપણે એમ કહી શકીએ જો અહીં xy ની કિંમત છે ને ઋણ છે તો ઋણ ક્યારે આવે તો x ધન હોય તો y ઋણ અને y ઋણ હોય તો x ધન લેવો પડે તો જ તમને xy ની કિંમત ઋણ મળે તો આપણે એમ કહી શકીએ જો x ઇઝ ઇક્વલ હું પ્લસ લઉં √2 + 1/2 તો y ઇઝ ઇક્વલ મારે અહીંયા માઈનસ લેવા પડે √2 - 1/2 કારણ કે અહીંયા પ્લસ x અને y નો ગુણાકાર પ્લસ માઈનસ માઈનસ કરો તો જ તમને અહીંયા જોઈએ કે xy ની કિંમત ઋણ મળે તમારે xy ની કિંમત ઋણ મેળવવાની સાદું વિચારવાનું નથી પછી જો x ની કિંમત માઈનસ લો √2 + 1/2 તો y છે એ મારે ધન લેવો પડે √2 - 1/2 કારણ કે તો જ મને xy ની કિંમત ઋણ મળે કારણ કે x ગુણ્યા y જો માઈનસ ને પ્લસ નો ગુણાકાર થાય તો પ્લસ માઈનસ માઈનસ આન્સર આવે બરોબર છે એટલા માટે અહીં જો કે xy ની કિંમત માઈનસ છે એટલે તમારે b છે એ ઋણ લેવાના થાય સોરી એક ઋણ અને એક ધન લેવાનું થાય ખાસ ધ્યાન રાખજો છોકરાઓ હવે આપણે એમ કહીએ કે માગેલ સંકર સંખ્યા માગેલ વર્ગમૂળ બરોબર છે તો પેલું આપણે જોઈએ કે x આ x આવ્યા તો x એમનો √2 + 1/2 પછી અહીંયા માઈનસ √2 - 1/2 ઇન્ટુ i લખવું પડશે અથવા હવે આ પેલું માઈનસ √2 + 1/2 તો બીજું પ્લસ લેવાનું બીજું પ્લસ √2 - 1/2 ઇન્ટુ i આ રીતે લેવાનું થાય આપણે જોઈએ કે બે તમને આ રીતે વર્ગમૂળ મળે છે આના 1 - i ના આપણે જોઈએ કે આન્સર જોઈ લઈએ દાખલા નંબર છે 3 રેડી છોકરો ધ્યાન રાખજો કારણ કે આનું સાદું આપણને અઘરું જ પડે Number 4, sum number z is equal minus I only. આને લખવું હોય તો આપણે એમ લખી શકીએ કે z is equal 0 minus I.
તો 0 - i નું વર્ગમૂળ બે બાજુ વર્ગ કરો એટલે અહીંયા માત્ર આપણે જોઈએ કે 0 - i વધે આને પૂર્ણાંકથી છોડશો એટલે અહીંયા તો આ જ રહેશે 0 - i i² = -1 એટલે -y² પ્લસ માઈનસ यानी हारे લઈ લીધા x² - y² અને અહીંયા લઈ લીધા અહીંયા 0 - i તમે સરખાવો x² - y² = 0 અને 2xy * i = -1 છે -i છે એટલે અહીંયા -1 તો અહીંયા -1/2 તો છે છેદમાં જવા દીધા હવે આપણે જે સૂત્ર છે એ આપણે જોઈએ કે x² + y² all over square is equal x² - y² all over square plus 4xy x² y² કિંમત મૂકો તો તમને ખબર છે આ 0 + 4 xy ની કિંમત -1/2 છે બરાબર તો અહીંયા આપણે જોઈએ કે -1/2 નો વર્ગ x² y² એટલે આપણે જોઈએ કે -1/2 all over square is equal 0 plus 0 કાઢી નાખી બાળકો 4 અને 1 ના છેદમાં 4 -1/2 નો સ્ક્વેર પ્લસ 1/4 4 4 અહીંયા આવશે 1 આપણે કહી શકીએ x² + y² all over square therefore x² + y² is equal ±1 x² + y² is equal ±1 આવ્યા હવે આમાં કિંમત મૂકી દઈએ બરાબર છે 1 માં 1 પરથી આપણે કિંમત મૂકીએ અહીંયા x² + y² x² + y² સોરી આપણે જે આને ઉકેલ જ કરી નાખીએ અહીંથી ડાયરેક્ટ અગાઉ કરતા એ રીતે તો અહીં તમે જોઈ શકો અહીંયા x² + y² = 1 અહીંયા x² - y² = 0 છે આ ગયા આ 2x² = 1 x² = 1 અને x ±1 કારણ કે વર્ગ દૂર થશે પ્લસ ઓર માઈનસ આવશે અહીંયા પ્લસ ઓર માઈનસ દર્શાવવાની છોકરો કઈ જરૂર નથી બરોબર છે હવે આપણે જોઈએ કે ડાયરેક્ટ x ને y ની કિંમત પ્લસ ઓર માઈનસ માં આપણને મળે છે તો અહીંયા આપણે કહી શકીએ જો x ની કિંમત મૂકવાની થાય અહીંયા x ની કિંમત મૂકી જો x +1 તો y કેટલો મળે આપણે જોઈએ કે x ની કિંમત અહીંયા +1 સોરી અહીંયા x ની કિંમત 1 પ્લસ તો y = 1/-1/2 મળે છે જો x = -1 તો y x = -1 તો માઈનસ માઈનસ બે બાજુ પ્લસ થઈ જશે તો +1/2 મળે છે તો આપણે કહી શકીએ વર્ગમૂળ તો આપણે કહી શકીએ અહીંયા x અને y ની કિંમત મૂકવાની થશે x અને y તો x = અહીંયા ની કે 1 છે -1/2 * i અથવા આપણે જોઈએ કે x = -1 તો +1/2 * i મળશે આ રીતે દાખલો સરળ જ છે દાખલા નંબર છે 4
આન્સરમાં આપણે જે પહેલી વાર આ 2 છેદમાં લેતા ભૂલાય છે 2 છેદમાં એટલે 1/2 અને x ± 1/√2 આન્સર નથી આવ્યો એટલા માટે ટ્રાય કરવી પડેલી છે આપણે જોઈએ અહીંયા 1/√2 પ્લસ લો 1/√2 પ્લસ લઈ x ની કિંમત અહીં મેં જો છોકરાઓ સાદું તો દેવું જ પડશે ને આપણે એમ કહી કે x ની કિંમત આપણે 1/√2 લઈ બરોબર છે તો અહીંયા y n is equal -1/2 તો આ √2 અહીંયા જશે તો y is equal આપણે શું કહી શકીએ -√2 upon 2 તો y is equal -1/√2 આવશે જો √2 અહીં છેદમાં ઉઠશે એટલે -1/√2 તો એ જ રીતે તમે વિચારો હું અહીંયા માઈનસ લઉં 1/√2 તો અહીંયા મને +1/√2 મળશે વિરુદ્ધ જ તો આપણે જોઈએ જો મેં અહીંયા x ની કિંમત અહીંથી +1/√2 લઈ લીધી છે એ કિંમતને અહીંયા મૂકીને સાદુરૂપ દીધું બાળકો બરાબર છે ખાસ ધ્યાન રાખજો સાદુરૂપ દીધું એટલે -1/√2 મળે છે y ની કિંમત -1/√2 મળ્યા તો અહીંયા માઈનસ પ્લસ હતા ત્યારે માઈનસ પ્લસ હતો ત્યારે માઈનસ મળ્યા તો માઈનસ હોય ત્યારે પ્લસ મળે એટલો જ ડિફરન્સ હોય કારણ કે અહીંયા x અને y ગુણકમાં છે તો ભાગેલ વર્ગનું આપણે કહી શકીએ પેલું x 1/√2 -1/√2 into i અથવા -1/√2 +1/√2 into i બરોબર છે આ રીતે તમને મળી શકે છોકરો અહીંયા છેદમાં ભૂલ થઈ ગઈ બરોબર સુધારો કરી લીધો છે ફરી પાછો આ 2 છે છેદમાં લેતા ભૂલાઈ ગયા હતા અને આ રીતે સાદુરૂપ આવશે બે ત્રણ સ્ટેપમાં